હેલો એવરીવન, ધોરણ 7 વિષય ગણિત, ચેપ્ટર નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ, સ્વાધ્યાય 11.4. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે જે 11.3 છે એનો ક્વેશ્ચન નંબર 1, 2 and 3 ભણી ગયા છે. એમાં આપણે વર્તુળનો પરિઘ કોને કહે છે, ક્ષેત્રફળ કોને કહે છે, ત્રિજ્યા કોને કહે છે અને વ્યાસ કોને કહે છે એ આપણે ભણી ગયા છે. ઓકે, તો ક્વેશ્ચન નંબર 4 છે, એક માળી 21 મીટર વ્યાસવાળા બાગને ફરતે બંધ કરવા માંગે છે. તો એક માળી છે અને એ 21 મીટર વ્યાસવાળા, બરાબર. તો જે વર્તુળાકારનો જે બાગનો વ્યાસ છે એ કેટલો છે? 21 મીટર છે. તો લખીશું વર્તુળાકાર બાગનો વ્યાસ બરાબર 21 મીટર. જો દોરડાને બાગને ફરતે 2 વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો. આપણે શું શોધવાનું છે? દોરડાની લંબાઈ શોધવાની છે. જો દોરડાની કિંમત 1 મીટરના 4 રૂપિયા હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો, એવું કીધું છે. તો સૌથી પહેલાં આવું કીધું હોય એટલે આપણે શું શોધવો પડશે? પરિઘ શોધવો પડશે, બરાબર. બાગનો પરિઘ શોધવો પડશે. તો એનું સૂત્ર શું છે એ યાદ રાખવું પડશે. તો એનું સૂત્ર છે 2πr. શું સૂત્ર છે? 2πr છે. તો બાગનો પરિઘ છે, બરાબર. તો 2πr, r એટલે ત્રિજ્યા, પરંતુ અહીંયા શું આપેલું છે? તમને વ્યાસ આપેલો છે. શું આપેલું છે? વ્યાસ આપેલું છે. જ્યારે પણ આપણને વ્યાસ આપેલો હોય, મેં તમને આગળ પણ સમજાવ્યું હતું કે વ્યાસ આપેલો હોય અને ત્રિજ્યા શોધવી હોય તો એનું સૂત્ર શું છે? તો વ્યાસ ભાગ્યા 2 છે. તો લખીશું વર્તુળાકાર બાગની ત્રિજ્યા બરાબર શું આવશે? વ્યાસ ભાગ્યા 2, 21/2 મીટર. ઓકે, હવે શું શોધવું પડશે? બાગનો પરિઘ શોધવો પડશે. તો લખીશું બાગનો પરિઘ બરાબર 2πr. તો r એટલે કે ત્રિજ્યા. ઓકે, તો 2 લખીશું. પાઈની કિંમત તમને કેટલી આપેલી છે? 22/7. તો લખીશું 22/7 ગુણ્યા r = કેટલા છે? 21/2 આપેલા છે, તો 21/2 લખીશું. હવે શું કરીશું? છેદ ઉડાડીશું. તો 7 તરી 21, તો 7 તરી 21 લખીશું. પછી 2 કોમન છે માટે એને ઉડાડી દઈશું. તો 22 × 3 કરીશું. તો 22 × 3 મીટર. તો 22 તરી કેટલા થશે? 66 થશે. 2 તરી 6, 2 તરી 6 માટે 66 મીટર. ઓકે, હવે શું કરીશું? તો તમને શું કીધું છે કે 2 વાર તે ફેરવવા માંગતો હોય, જે વર્તુળાકાર બાગ છે એને ફરતે દોરડાને 2 વાર ફેરવવું હોય તો આપણી જે આ જે પરિઘ આવ્યો છે એને કેટલી વખત ફેરવવાનું છે? 2 વાર ફેરવવાનું છે. તો આપણાને લંબાઈ મળશે. તો લખીશું જરૂરી દોરડાની લંબાઈ બરાબર 2 ગુણ્યા બાગનો પરિઘ. તો 2 ના 2 તો આવશે ગુણ્યા બાગનો પરિઘ એટલે કેટલે? તો બાગનો પરિઘ કેટલો આપણાને આપેલો છે? 66 મીટર. તો લખીશું અહીંયા 66 મીટર. 6 દુ 12, 2 વધી 1, 6 દુ 12 ને 1 13 એટલે 132 મીટર. તો તમારો બાગનો પરિઘ કેટલો આવશે? 132 મીટર થશે. આગળ શું કીધું છે? તો લંબાઈ આપણને મળી ગઈ કે કેટલી હશે? 132 મીટર. આગળ શું કીધું છે? જો દોરડાની કિંમત 1 મીટરના 4 રૂપિયા, તો અહીંયા લખીશું મીટર અને રૂપિયા. તો તમે જોઈ શકો છો કે 1 મીટરના 4 રૂપિયા હોય તો કેટલા મીટર છે? આપણે અહીંયા 132 મીટર. તો 100 માટે 132
કેટલા શું કરીશું ક્રોસ ગુણાકાર થશે બરાબર તો 132 ગુણ્યા 4 છેદમાં 1 જો 132 ગુણ્યા 4 છેદમાં 1 લખાશે 4 2 8 4 તરી 12 2 વધી 1 4 એકા 4 ને 1 5 એટલે કેટલા રૂપિયા થશે 528 રૂપિયા માટે કિંમત કેટલી હશે જરૂરી દોરડાની કિંમત 528 રૂપિયા હશે તો લખીશું કે દોરડાની જરૂરી કિંમત રૂપિયા 528 હશે। ફરીથી સમજાવી દઉં કે એક માળી 21 મીટર વ્યાસવાળા બાગને ફરતે બંધ કરવા માંગે છે તો બંધ કરવા માંગે છે અને તેને 2 વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો। આપણે દોરડાની લંબાઈ શોધવી હોય તો સૌપ્રથમ શું કરવું પડશે બાગનો પરિઘ શોધવો પડશે અને પરિઘનું સૂત્ર છે 2πr માટે કે r શોધવો પડશે તો r કેવી રીતે શોધાશે તો વ્યાસ ભાગ્યા 2 બરાબર વ્યાસ ભાગ્યા 2 તો વ્યાસ ભાગ્યા 2 એટલે 21/2 થયા 2πr એટલે 2 ગુણ્યા પાઈની કિંમત તમને 22/7 આપેલી છે એટલે 22/7 અને 21/2 જે ત્રિજ્યા છે છેદ ઉડાડીશું 7 તરી 21 2 કોમન જાય છે માટે 22 તરી 66। હવે શું કીધું છે કે દોરડાની કિંમત મીન્સ કે લંબાઈ શોધવાની છે તો 2 વાર ફેરવવા માંગે છે માટે જે પરિઘ આવ્યો એને 2 જોડે ગુણી કાઢીશું માટે 2 * બાગનો પરિઘ એટલે કે 2 ગુણ્યા 66 એટલે આવ્યા 132 મીટર। હવે એવું કીધું છે કે 1 મીટરના 4 રૂપિયા હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો તો 1 મીટરના 4 રૂપિયા તો 1 એ 4 તો કુલ કેટલા રૂપિયા છે 132ના કેટલા તો ક્રોસ ગુણાકાર કરીશું તો 132 ગુણ્યા 4 કેટલા થશે 528 રૂપિયા માટે દોરડાની જરૂરી કિંમત 528 રૂપિયા હશે। ઓકે આ તમારે નોટબુકમાં લખવાનો છે દાખલો। હવે આપણે દાખલા નંબર 5 જોઈશું। 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે છે બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો। તમને અહીંયા વર્તુળાકાર કાગળની ત્રિજ્યા r = 4 સેમી અને બીજી 3 સેમી આપેલી છે। અહીંયા કેટલા સેમી છે 4 સેમી અને 3 સેમી એટલે કે 2 પ્રકારના કાગળ હશે તો તમને સમજાવું। આવી રીતે 2 પ્રકારનું હશે અને એમાંથી કાગળમાંથી ત્રિજ્યા r 4 સેમી અને અંદરના કાગળની 3 સેમી છે બરાબર। કાગળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર દૂર કરવામાં આવે છે એટલે કે આ વર્તુળાકાર શું કરવામાં આવે છે દૂર કરવામાં આવે છે તો જે આખો કાગળ છે એને r અને કેપિટલ R અને અંદરનો જે કાગળ છે એને સ્મોલ r તરીકે જોઈશું બરાબર। બહારના વર્તુળાકારનું ક્ષેત્રફળ આપણે કેપિટલ R તરીકે શોધીશું અને જે અંદરના કાગળનું છે એને સ્મોલ r તરીકે જોઈશું તો લખીશું જે આખો કાગળ છે એને કેપિટલ R તરીકે અને જે અંદરનો કાગળ જે કટ કરવામાં આવ્યો છે એને આપણે સ્મોલ r તરીકે લખીશું તો લખીશું વર્તુળાકાર કાગળની ત્રિજ્યા તો જે આખો કાગળ છે કેટલા સેમીનો છે 4 સેમીનો એમાંથી કેટલો કટ કરવામાં આવે છે તો 3 સેમીનો તો લખીશું કે અંદરના વર્તુળાકાર કાગળની ત્રિજ્યા સ્મોલ r = કેટલા સેમી છે 3 સેમી। ઓકે હવે શું કીધું છે તો જ્યારે પણ તમને આવું આપેલું હોય તો સૌથી પહેલાં ત્રિજ્યા આપેલી છે એટલે આપણે શું શોધવું પડશે ક્ષેત્રફળ શોધવું પડશે। શું શોધવું પડશે ક્ષેત્રફળ।
શું કીધું છે આપણે? બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. માટે આપણે વર્તુળનું શું કરવું પડશે? ક્ષેત્રફળ શોધવું પડશે. તો લખીશું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. શું કહેવાશે? પાઈ આર સ્ક્વેર. હવે શું કીધું છે કે બાકીના કાગળનું ક્ષેત્રફળ, તો જ્યારે પણ બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધવું હોય તો કેવી રીતે? તો બહારના કાગળનું ક્ષેત્રફળમાંથી અંદરના કાગળનું ક્ષેત્રફળ માઇનસ કરીશું એટલે આપણને મળી જશે. બરાબર? કે આખો કાગળ છે એમાંથી અંદરનો કાગળ કટ કરવાનો છે, તો આ જે બહારના કાગળમાંથી અંદરનું કાગળનું ક્ષેત્રફળ માઇનસ કરીશું એટલે જે વધ્યું છે એનું મળી જશે. તો કેવી રીતે? તો લખીશું બાકીના કાગળનું ક્ષેત્રફળ બરાબર બહારના કાગળનું ક્ષેત્રફળ માઇનસ અંદરના વર્તુળનું ક્ષેત્રફળ. હવે જુઓ બહારના કેટલું છે? તો બહારના કાગળનું ક્ષેત્રફળનું શું સૂત્ર થશે? પાઈ આર સ્ક્વેર, પણ કેપિટલ સ્ક્વેર, અને અહીંયા પાઈ આર સ્ક્વેર સ્મોલ આર સ્ક્વેર. ઓકે, તો આ બેમાં કોમન શું છે? તો પાઈ છે, તો પાઈને કોમન કાઢીશું. કેપિટલ આર સ્ક્વેરમાંથી સ્મોલ આર સ્ક્વેર શું કરીશું? માઇનસ કરીશું. આ બે કોમન નીકળ્યા એટલે પાઈ બહાર આવી ગયો. કૌંસમાં કેપિટલ આર સ્ક્વેર માઇનસના માઇનસ અને સ્મોલ આર સ્ક્વેરના સ્મોલ આર સ્ક્વેર. હવે પાઈ આર સ્ક્વેર કેટલી, આર સ્ક્વેર કેટલી વખત છે? 2 વખત. તો 2 વખત લખીશું. તો ઓછા લાવવાના છે તો આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા છે માઇનસ પ્લસ માઇનસ. તો પહેલાં શું લખીશું? પ્લસ આર કેપિટલ આર આ એક વખત અને સ્મોલ આર બીજી વખત. તો પ્લસ માઇનસ માઇનસ એટલે તમને આ ઇઝી પડે. ઓકે, કેવી રીતે કર્યું તમે જોઈ શકો છો કે પાઈ આ બંનેમાંથી કોમન શું છે? તો પાઈ કોમન છે માટે પાઈ લખ્યા. કેપિટલ આર સ્ક્વેરના કેપિટલ આર સ્ક્વેર માઇનસ આ સ્મોલ આર સ્ક્વેરના સ્મોલ આર સ્ક્વેર લખ્યા. પછી શું કર્યું? તો પાઈ તો છે જ. પછી આર સ્ક્વેર કેપિટલ આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર. તો કેપિટલ આર સ્ક્વેર છે તો એને 2 વખત લખવાનો. તો આર આર લખી કાઢ્યા. માઇનસ લાવવાના છે એટલે એક પ્લસ લખવું પડશે, એને બીજું શું કરવું પડશે? માઇનસ લખવું પડશે. માટે આર કેપિટલ આર પ્લસ સ્મોલ આર અને કેપિટલ આર માઇનસ સ્મોલ આર. હવે તમને કિંમત આપેલી જ છે તો પાઈની કિંમત કેટલી? મેં તમને આગળ જ્યારે ચેપ્ટરની શરૂઆતમાં પાઈની કિંમત 22/7 આપતા હતા ત્યારે કીધું હતું કે બીજી કિંમત કઈ હશે? 3.14 હશે. તો આમાં 3.14 છે તો લખીશું 3.14. કેપિટલ આર કેટલા છે? તો 4 પ્લસ સ્મોલ આર 3. આમાં પણ 4 માઇનસ 3. ઓકે, પછી શું કરીશું? તો તમે જોઈ શકો છો કે 3.14 છે તો 3.14 તો લખીશું 4 + 3 કેટલા થશે? તો આપણે 4 + 3 એટલે કેટલા થશે? 7 થશે અને અહીંયા 1 થશે. તો 3.14 ગુણ્યા શું કરીશું? 7 કરીશું એટલે કે 314 ને 7 કરી દઈશું, પછી પોઈન્ટ કાપી દઈશું. 7 ચોક 28, 8 વધી 2, 7 એકા 7, 8 ને 9, 7 તરી 21. કેટલા થયા? 2198. તો 2198 પણ કેટલા સંખ્યા પછી પોઈન્ટ છે? 1 અને 2. તો 1 અને 2 પછી પોઈન્ટ લખી દઈશું એટલે 21.98 સેમી સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? તો જે બાકીના કાગળનું ક્ષેત્રફળ છે એ કેટલું હશે? 21.98 હશે. તો લખીશું બાકીના કાગળનું ક્ષેત્રફળ ,98 સેમી છે. ઓકે, કેવી રીતે કર્યું? તો આપણાને એક કાગળ આપેલું છે 4 સેમીનો, એમાંથી 3 સેમી કટ કરવામાં આવ્યો છે અને બાકીના કાગળનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો કેવી રીતે શોધીશું? તો જે બહારના કાગળ છે એને કેપિટલ આર તરીકે દર્શાવ્યું છે, જે અંદરનું કાગળ છે એને સ્મોલ આર તરીકે આપણે દર્શાવ્યું છે.
અને એમાંથી પાઈ આર સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ શું છે તો પાઈ આર સ્ક્વેર છે, તો આપણે પાઈ આર સ્ક્વેર લખ્યું. અને બાકીનું કાગળનું ક્ષેત્રફળ શોધવું હોય તો બહારના કાગળમાંથી અંદરના કાગળનું ક્ષેત્રફળ માઇનસ કરીશું તો બાકીનું કાગળનું ક્ષેત્રફળ આવી જાય. તો પાઈ આર કેપિટલ આર સ્ક્વેર છે અને અહીંયા સ્મોલ આર સ્ક્વેર છે, માટે આપણે શું કર્યું તો તમે જોઈ શકો છો પાઈ કોમન છે માટે કોમન કાઢ્યા, અને કેપિટલ આર છે માટે કેપિટલ આર સ્ક્વેર અને સ્મોલ આર સ્ક્વેર. એને સ્ક્વેર છે માટે 2 વખત આવશે તો કેપિટલ આર, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ આર, માટે આવી રીતે આપણે પછી ગુણાકાર કર્યો. આવી રીતે તમારે દાખલો ગણવાનો છે. ઓકે, દાખલા નંબર 6 જોઈશું. 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર સઘન લેસ મૂકવામાં માગે છે. જરૂરી લેસની લંબાઈ શોધો. જો 1 મીટર લેસના ₹15 હોય તો કિંમત પણ શોધો. હવે શું કીધું છે કે જે ટેબલ ક્લોથ છે એની બહારની કિનારી પર, ટેબલ ક્લોથની કિનારી પર સાધના શું કરવા માંગે છે? લેસ મૂકવા માંગે છે. અહીંયા સાધના લેસ મૂકવામાં માંગે છે. તો એક ટેબલ ક્લોથ છે અને એની બહારની કિનારી પર, એટલે કે આ જે કિનારી છે એના પર લેસ મૂકવા માંગે છે. તો જ્યારે ટેબલ ક્લોથની કિનારી પર લેસ મૂકવામાં માંગે છે માટે આપણે શું શોધવો પડશે? એનો આખો પરિઘ શોધવો પડશે. બરાબર. પહેલાંમાં શું હતું? ક્ષેત્રફળ શોધવાનું હતું. કેમ ક્ષેત્રફળ શોધવાનું હતું? કેમ કે ત્રિજ્યા આપેલી હતી. અને બીજું, તમને લોકોને ત્રિજ્યા તો આપેલી જ હતી, પરંતુ શું કીધું હતું કે આખું બહારના જે કાગળનું લંબાઈ છે એમાંથી અંદરના કાગળની લંબાઈ માઇનસ કરવાની હતી ને બાકીના કાગળની લંબાઈ શોધવાની હતી. ઓકે, એટલા માટે ક્ષેત્રફળ શોધવાનું હતું. રોકેલી જગ્યાને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ. બરાબર. અને આમાં બહારની સાઈડ જે લેસ મૂકવામાં માંગે છે માટે આપણે શું શોધવો પડશે? પરિઘ શોધવો પડશે. આ બધું તમારે યાદ રાખવું પડશે. તો લખીશું વર્તુળાકાર ટેબલ ક્લોથની વ્યાસ. બરાબર, કે ટેબલ ક્લોથનો વ્યાસ બરાબર કેટલો છે વ્યાસ? તમે જોઈ શકો છો કે 1.5 મીટર છે. 1.5 મીટર. તો આપણે મીટરને, આપણું સૂત્ર શું છે? વર્તુળનો વ્યાસ બરાબર, વર્તુળનો પરિઘ બરાબર 2πr છે. માટે r શોધવો જરૂરી છે. માટે વર્તુળાકાર ટેબલ ક્લોથની ત્રિજ્યા બરાબર શું થશે? વ્યાસ ભાગ્યા 2, એટલે કે 1.5/2 મીટર. હવે શું કીધું છે? પરિઘ શોધવાનો છે. બરાબર, કે ટેબલની કિનારી પર જે લેસ મૂકવાની છે તેથી વર્તુળનું પરિઘ શોધીશું. તો લખીશું કે ટેબલ ક્લોથની કિનારી પર શું મૂકવાનું છે? લેસ મૂકવાનો હોવાથી શું શોધીશું? વર્તુળનો પરિઘ શોધીશું. તો આપણે શેનું સૂત્ર લખીશું? વર્તુળના પરિઘનું. તો પરિઘ ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર છે આપણું? 2πr. શું છે? 2πr. તો 2 આપણને કિંમત આપેલી છે. કેટલી આપેલી છે? 3.14 લો તો 3.14 લખીશું. તો 3.14 ગુણ્યા કેટલું છે? r ઇઝ ઇક્વલ ટુ 1.5, એટલે 1.5/2. તો 2 કોમન છે માટે ઉડી ગયા. હવે શું કરીશું? 314 ગુણ્યા શું કરીશું? 15 કરીશું. કેટલા કરીશું? 314 ને 15. 0
बराबर। 1 चौक 4, 1 एका 1, 1 तरी 3, 5 चौक 20 शून्य वधी 2, 5 एका 5 ने 2 7, 3 पंचा 15 0, 7 ने 4 11 1 वधी 1, 5 ने 1 6 ने 1 7 અને 3 ને 1 4 તો કેટલા થયા તમે જોઈ શકો છો કેટલા થયા 4047 10 થયા 4710 થયા પણ આપણે પોઈન્ટ કાપવાના છે બરાબર 47 10 તો લખીશું પોઈન્ટ કેટલા કાપવા પડશે તો કેટલી સંખ્યા પછી પોઈન્ટ છે 1 2 એટલે 2 અને 1 3 સંખ્યા પછી બરાબર આ પણ 1 છે ને એટલે 3 સંખ્યા તો 1 2 ને 3 એટલે કેટલા આવશે 404.71 બરાબર કેટલા આવશે 4.71 મીટર આમ 4.71 મીટર જે લંબાઈની લેસ જરૂર પડશે બરાબર કેટલા લેસની જરૂર પડશે 4.71ની હવે જુઓ તમને મીટર અને લેસના રૂપિયા આપેલા છે બરાબર તમને મીટર અને લેસના રૂપિયા આપેલા છે તો લખીશું મીટર અને કિંમત તો 1 મીટરે કેટલા હતા 15 રૂપિયા તો અહીંયા કેટલા છે 4.71 કેટલા તો લખીશું 4.71 ગુણ્યા 15 છેદમાં 1 તો ગુણાકાર કરીશું અહીંયા ગુણાકાર કરીશું આપણે કેટલા 471 ગુણ્યા કેટલા કરીશું 15 કરીશું 471 અને 15 ગુણાકાર કરીશું 1 એકા 1 બે સંખ્યા છે માટે 0 1 એકા 1 1 સિત્તા 7 1 ચોક 4 5 એકા 5 5 સિત્તા 3505 વધી 3 4 પંચા 20 ને 3 23 બેનો શું કરીશું સરવાળો કરીશું ગુણાકાર તો આપણાને આવડે જ છે 0 + 5 5 1 + 5 6 7 + 3 10 1 4 + 1 5 5 + 2 7 એટલે કેટલા થયા 7065 એટલે કે 70 65 તો લખીશું 70 65 કેટલી સંખ્યા પછી પોઈન્ટ છે 1 અને 2 તો 1 અને 2 સંખ્યા પછી પોઈન્ટ કટ કરી દેવાના માટે આપણે કેટલી લેસ તો લેસની લંબાઈ કેટલી આવી હતી 4.71 મીટર હોય ત્યારે લેસની કિંમત કેટલી થશે 70.65 થશે તો લખીશું લેસની લંબાઈ 4.71 હોય મીટર હોય ત્યારે તેની કિંમત 70.65 રૂપિયા થશે ઓકે આ રીતે તમારે જે દાખલો છે એ કેવી રીતે પરિઘ શોધવાનો કેમ કારણ કે તેને બહાર વ્યાસ આપેલો છે અને બહારની સાઈડ તેને લેસ મૂકાવાની છે કિનારી પર લેસ મૂકાવાની હોવાથી આપણે પરિઘ શોધ્યો અને આપણાને વ્યાસ આપેલો છે 1.5 એને ત્રિજ્યા શોધવી પડશે કેમ કે પરિઘનું સૂત્ર શું છે 2πr છે માટે ત્રિજ્યા શોધવી પડશે એટલે કે 1.5 પછી શું કર્યો ગુણાકાર કર્યો ને 1 મીટરે 15 કિંમત હોય તો 4.71 કેટલી આ રીતે તમારે નોટબુકમાં તથા સ્વાધ્યાય પોથીમાં દાખલા ગણવાના છે ઓકે દાખલા નંબર 7 છે બાજુમાં દર્શાવેલ અર્ધવર્તુળાકાર આકૃતિની વ્યાસ સહિત પરિમિતિ શોધો તમને અર્ધવર્તુળ આપેલું છે એમાં 10 સેમી વ્યાસ આપેલો છે તો લખીશું આપેલ અર્ધવર્તુળાકાર વ્યાસ બરાબર કેટલા છે 10 સેમી વ્યાસ બરાબર 10 સેમી આપેલા છે તો સૌથી પહેલાં આપણાને પરિમિતિ શોધવાનું કીધું છે તો અર્ધવર્તુળની પરિમિતિ બરાબર શું થશે પરિઘ વત્તા વ્યાસ શું થશે પરિઘ વત્તા વ્યાસ થશે માટે આપણે શું શોધવો પડશે પરિઘ શોધવો પડશે અને પરિઘનું સૂત્ર શું છે તો 2πr બરાબર
શું છે 2πr આપેલો છે અને અર્ધવર્તુળ છે, આખા વર્તુળનો હોય તો 2πr, તો અર્ધવર્તુળ છે માટે ભાગાકારમાં છેદમાં આપણે શું લખવા પડશે 2 લખવા પડશે. તો સમજીશું. સૌથી પહેલાં ત્રિજ્યા શોધીશું. તો ત્રિજ્યા બરાબર શું થશે 10 સેમી છેદમાં 2 બરાબર કેટલા સેમી થશે 5 સેમી. ઓકે, પછી શું કીધું છે, શું શોધીશું, તો અર્ધવર્તુળ આકારનો પરિઘ શોધીશું. શું શોધીશું, અર્ધવર્તુળ આકારનો પરિઘ બરાબર. હવે આનું સૂત્ર શું છે, તો 2πr છે, પણ અર્ધવર્તુળ, વર્તુળનો પરિઘ 2πr, તો અર્ધ એટલે કે અડધું, આ અડધું છે માટે છેદમાં શું થશે 2. આ યાદ રાખજો, બરાબર. છેદમાં 2 કેમ આવ્યા, કે અર્ધવર્તુળ છે માટે 2 કોમન છે માટે શું થશે πr. હવે પાઈની કિંમત આપણને આપેલી છે, નથી આપેલી. તો ના આપેલી હોય તો આપણે 22/7 જોવાનું. ઓકે, તો 22/7 ગુણ્યા આરની કિંમત કેટલી થઈ 5 સેમી, તો લખીશું 5 બરાબર. હવે 22 ગુણ્યા 5 કરીશું તો 5 દુ 10 0 વધી 1, 5 દુ 10 ને 1 11 માટે 110 છેદમાં શું થશે 7 થશે. હવે શું કરીશું, ભાગાકાર કરીશું 110 7 બરાબર. તો કેવી રીતે થશે 7 એકા 7 બરાબર. તો અહીંયા કેટલા આવશે 4 આવશે અને અહીંયા 0. તો કેવી રીતે થશે, તો તમે જોઈ શકો છો કે 110 ભાગ્યા શું કરવાના છે 7 કરવાના છે. તો 7 એકા 7, 8 9 10 11 એટલે 4 આવ્યા. ફરીથી શું થશે, તો 7 એકા 7 થશે બરાબર, 7 થશે. અને અહીંયા કેટલા આવશે 7 પંચા 35 એટલે કેટલા થશે 11.5. કેટલા થશે, સોરી 15.71. કેટલા થાય છે 15.71. તો અહીંયા લખીશું 15.71 સેમી. છેદ આપણે ભાગાકાર કરતા તો આવડે જ છે માટે 15.71 સેમી. હવે શું કીધું છે કે અર્ધવર્તુળની પરિમિતિ શોધો. તો શોધીશું અર્ધવર્તુળની પરિમિતિ બરાબર શું સૂત્ર થશે, તો પરિઘ વત્તા વ્યાસ. શું થશે, પરિઘ વત્તા વ્યાસ. તો કેટલો આવ્યો આપણે પરિઘ, તો 15.71. તો લખીશું 15.71 સેમી વત્તા વ્યાસ કેટલો છે, તો 10 સેમી. પોઈન્ટ કશું જ નથી, તો આગળ આપણે દશાંશમાં સમજ્યા છે. તો 15 વત્તા 10 કેટલા થશે 25 થશે માટે 25.71 સેમી છે. માટે આપણાને શું કીધું હતું કે પરિમિતિ શોધો બરાબર. તો અર્ધવર્તુળ આકૃતિની પરિમિતિ કેટલી છે 25.71 સેમી. તો લખીશું અર્ધવર્તુળાકાર ની પરિમિતિ 25.71 સેમી છે. ઓકે, આ રીતે તમારે લોકોને દાખલા યાદ રાખવાના છે કે અર્ધવર્તુળ આકારનો પરિઘ કીધો છે એટલે આપણે 2πr છેદમાં 2 લખ્યા છે. ઓકે, પછી તો આપણને ગુણાકાર અને ભાગાકાર તો આવડે જ છે. આ રીતે તમારે નોટબુક તથા સ્વાધ્યાય પોથીમાં પ્રેક્ટિસ કરવાની છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.